હેલો ફ્રેન્ડ્સ, જય સિયા રામ, બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। તો છે ને હવે આપણે કાલવાડીમાં ડુંગળી વાઢતા થાય એ બતાવ્યું છે, અને આજે છે ને આપણે ડુંગળી ભરવાનું કામ ચાલુ છે। તો આજે આપણે આખો વિડીયો એના ઉપર જ કરવાનો છે। છે ને મોટા પપ્પાની ડુંગળી ભરવાનું કામ ચાલુ છે ને, એટલે એમાં એવું છે કે કાંટો યાર લેતા આવેલા છે, એટલે થેલીમાં વજન કરતા જાય। અને એમાં એવું કંઈક હોય કે 54 કિલો 55 કિલો સુધીની કંઈક મર્યાદા હોય, તો એના ઉપરથી 56 કિલો કે 57 એમ થયો હોય તો એ પછી આપણો 2 કિલા કે કિલો વજન આપણો જતો રહે। એટલે પછી અત્યારે વજન કરીને થેલી ભરવામાં આવે છે। કાંટો અત્યારે છે, થેલી મુકાઈ ગયેલી છે, અત્યારે તો આ કેટલો 45 છે, પણ હજી આમાં નાખવાનું છે। આ થેલીમાં હજી ભરતી આવશે, તો આ બધી એ રીતના થેલી અત્યારે તૈયાર થાય છે। આ થેલી બધી ભરાઈ ગયેલી છે, અત્યારે પેક થઈ ગયેલી છે ને, એટલે હવે એને હિવાવાનું કામ ચાલુ છે અત્યારે। તો જો આ રીતના બધી થેલી અત્યારે ભરાઈ ગયેલી છે, અને એ લોકો કાંઈક બેકગ્રાઉન્ડ પાછળ કાંઈક વાત કરતા। હા, હાલો આપણે એને પહેલાં એ શું કહે છે? હા, પણ પસા ઠેલી થાય જ ને, નહીં થાય? શું લાગે તમને? આપણે ત્યાં આઘું છે ના ભરાઈ જાય તો ખબર નહીં પડી રહે આગળ ડુંગળી તો ઘણી ન પડી તો પછી સવિતાબેન તમે કઈ રીતના ઠેલી ભરવામાં હોય, ડુંગળી વીણવાની કઈ રીતના હોય? આવી ગોળ ગોળ વીણવાની, હા, આવી લાંબી કાઢ નાખવાની। એટલે મારા મમ્મી છે હો પાછા, પણ કરો કે આપણે મજાક કરી લેતા હોય। તો આવી ફાડા કાઢ નાખવાની, આવી લાંબી કાઢ નાખવાની, ને એકદમ ગોળ હોય એ બધી લેવાની, એક ડુંગળી વીણીને પછી નાખવાની। હા, હારી મસ્તી ની તો આમ તો ધાબે કેવી ભરે એ વીણી ચોખ્ખી કરી નાખવાની। હા, ચોખ્ખી કરીને લાવવા દઈએ તો ભાવ થોડોક વધારે આવે ને એવું દિયાથી। હા, એમ નહીં મમ્મી, ભાવ વધારે આવે એમ નહીં, પણ ખરાબ માલ થોડો કોઈને ખવડાવે, આપણે હારો હારો દે। હા, 800 રૂપિયા ભાવ આવે તો બધાને હોટલમાં લઈ જવાનું છે। હોટલમાં લઈ જાય, મીના હોટલમાં। તો ફ્રેન્ડ્સ બધા છે ને, અમને ભૂલાઈ ગયું ને તો તમે યાદ રાખજો કે 800 રૂપિયા ભાવ। મીરા ભાભી બોલો, યાદ રાખજો, રેખા ભાભી એમ કે 800 રૂપિયા ભાવ આવશે તો એ મીના હોટલમાં જમવા લઈ જાય। આપણે તો એવું રાખીએ કે મીના હોટલમાં લઈ જાય એમ। ચાનો ટાઈમ થઈ ગયો છે, એટલે ચા આવી ગયો છે, અને એ લોકો ચા પીવે છે। તો આપણે તો કઈ પીતા નથી। સોડા પી લીધી? સોડા પીધી તો આમ ડબલ બલી પડ્યું। ઓહો, તો પછી તમારે તો જલસા છે ભાઈ અહીંયા। હે ચા ને તમારે સોડા। તો ફ્રેન્ડ્સ હવે મમ્મીની થોડું ઘણું કામ કરે ને ત્યાં સુધીમાં આપણે છે ને ડુંગળી ખેંચવાનું ચાલુ છે મીરા ભાભીની એનું, તો આપણે એ થોડું ઘણું જોઈ લઈએ અત્યારે। તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને ડુંગળી ખેંચાઈ ગયેલી છે, અને એને પછી જો આ રીતના મૂકી દીધેલી હોય તો આ રીતના ડુંગળી એને ખેંચીને પછી આમ પાળા કરી દેવાના હોય, એવું છે બધું અત્યારે। હાલો આપણે ડુંગળી ખેંચવાનું કામ ચાલુ છે ને ત્યાં થોડુંક જોઈ લઈએ। પોસી છે મજા આવે કે મીરા ભાભી? પોસી કઠોળ તૂટી જાય, મૂળિયા અંદર જઈ જાય, બે દાળિયા ને ઘરના ને એમ ધીમે ધીમે ચાલુ રાખવાનું, બીજું તો શું ચાલુ રાખવાનું। પછી વાસશું મોળશું, થેલા ફરશું, વકલ પાડવાના પાડવાના। હા, 500 નોટ આવે એટલે પેંડા, 500 નોટ આવે એટલે પેંડા, ને 800 નોટ આવે એટલે મીના હોટલ। ભાઈ યાદ રાખ, હોટલ ગોતવાની છે। 5 સ્ટાર હોટલ કમેન્ટમાં કીધો કે હોટલ હેરી અમારે આશાબેનનું કામ છે ને બહુ ક્લિયર હોય હો,
એટલે હોટલ ગોતવાનો જ આવી પડે એમ કે ગોતવા ન જવી પડે યાર એટલે હોટલ તો બધી હારી જ છે આપણે અહીંયા કઈ લગતી પડે ઈ જોવાનું ઓરું પડે એમ હા એમ તે અને થોડુંક રેખા ભાભીનું જોવાનું હોય પાછું જો ભાભી એટલે 700 રૂપિયા ભાવ હોય પછી એમાં જોવાનું હોય કઈ આનંદ જીણા 450 રૂપિયા જગાભાઈ ને આવ્યા ને 500 તો છે ને લાઈવ હરાજીની માહિતી મળે છે તો ડુંગળી કોકની વેચાઈ જાય છે ને ફોન હોય કે એને 750 કેટલા 450 રૂપિયા આનંદ જો ભાઈ 450 રૂપિયા તો ભાવ આવી જ ગયો છે અને હજી તો આગળ પાછળ ભાવ હોય ને તો વધઘટ કા ગામમાંથી કોકને ફોનતા દાબતે કે 300 રૂપિયા ભાવ આવ્યો તમને બેદરાથી હાલો કેટલા આવે તો એવું થોડું હોય કઈ હવે કેટલા ભરા હે હે રેખા ભાભી હાલો અનુમાન લગાડો જો એક વી થેલા ભરાણા આલો ઠેલા વાળા કીજો ના ના એમાં ટાર્ગેટ આપણો હાથું જ છે એમાં હું તમને કહી દઉં એમની પડે એકવી ઠેલા ભરાણા ને હે 40 ઉપર ઠેલ્યું થાય તમે જોવું જોઈ લેજો એટલે મારો ટાર્ગેટ આટલો એવા દાદો પેન નહીં પડે એક બે થેલી વધુ થાય પણ ઓછી નહીં થાય એટલે વધારે તો થાય 40 ઉપર તો થાય જ. અને પાછું કહેવાય નહીં હો હજી આમાં પાછું હોતા સારી તો સારી ઉપર થાય તો પછી પાછા બદલો આવશે તમારે કઈક ન હોતું રે હા એમ તો અમે કઈક થોડા ઘણા બધા હારમાં તો રહેવું જ તે હો. આપણે છે ને ડુંગળી સોંપીને ડુંગળી સોંપીને ત્યારે જ નક્કી કર્યું હતું કે આપણે છે ને ગાડી આવી જ આવી જોવે બસ બાકી ઉપરનું પછી દે આવે દી આવે ઈ તમાર બાનું હા હા બધું તમારું બીજું તો હું વધે એ દે બધું વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ આશા રાખું આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય.